એક દિવસ એક પહાડ પર એક બકરી ઘાસ ચરી રહી હતી, એકદમ આરામથી. અરે, કેટલા દિવસ પછી સારું ઘાસ ખાધું છે. પહાડ પર આમ તેમ કુદાકુદ કરીને મસ્ત ખુશીમાં મજા કરી રહી હતી. એ શું છે? ઘાસની વચ્ચે કંઈક હલી રહ્યું છે. કોણ છે ત્યાં? કોણ છે? મને ડર લાગે છે. હું જલ્દીથી ઘરે ચાલી જાઉં. હું તને ઘણા દિવસથી જોઈ રહ્યો છું. તારા શરીરને જોઈને તારો માંસ ખાવાના વિચારમાં મને જરા પણ ઊંઘ નથી આવી રહી. અરે, આ શિયાળ મને તો ખાઈ જશે. કોઈ યુક્તિનો ઉપયોગ કરીને અહીંથી ભાગી જાઉં છું. તું મને મારીને ખાય એમાં મને કોઈ વાંધો નથી, પણ મરતા પહેલા તું મારી એક છેલ્લી ઈચ્છા પૂરી કરવામાં મદદ કર. લોમડી હસી પડ્યો. બહુ સારો મજાક છે. શું છે તારી છેલ્લી ઈચ્છા? કહીશ મને? મને તો ઘાસમાંથી બનાવેલી વાંસળીનો અવાજ સાંભળવો છે, જેથી મરતી વખતે હું ખુશીથી મરી શકું. બસ આટલી જ વાત છે. શિયાળે વાંસળી વગાડવાનું શરૂ કર્યું. આ અવાજ સાંભળીને ગામડાના કૂતરા ભસતા ભસતા આવી ગયા. કૂતરાઓને જોઈને શિયાળ ડરી ગયો અને ત્યાંથી જલ્દીથી ભાગી ગયો. ભાગી ભાગીને શિયાળ થાકી ગયો અને એક જગ્યાએ આવીને સૂઈ ગયો. મને સારો બોધ મળ્યો. મને એક શિકારનું કામ કરવાનું હતું, નહીં એક ગીતકારનું. એક દિવસ એક પહાડ પર એક બકરી ઘાસ ચરી રહી હતી, એકદમ આરામથી. અરે, કેટલા દિવસ પછી સારું ઘાસ ખાધું છે. પહાડ પર આમ તેમ કુદાકુદ કરીને મસ્ત ખુશીમાં મજા કરી રહી હતી. એ શું છે? ઘાસની વચ્ચે કંઈક હલી રહ્યું છે. કોણ છે ત્યાં? કોણ છે? મને ડર લાગે છે. હું જલ્દીથી ઘરે ચાલી જાઉં. હું તને ઘણા દિવસથી જોઈ રહ્યો છું. તારા શરીરને જોઈને તારો માંસ ખાવાના વિચારમાં મને જરા પણ ઊંઘ નથી આવી રહી. અરે, આ શિયાળ મને તો ખાઈ જશે. કોઈ યુક્તિનો ઉપયોગ કરીને અહીંથી ભાગી જાઉં છું. તું મને મારીને ખાય એમાં મને કોઈ વાંધો નથી, પણ મરતા પહેલા તું મારી એક છેલ્લી ઈચ્છા પૂરી કરવામાં મદદ કર. લોમડી હસી પડ્યો. બહુ સારો મજાક છે. શું છે તારી છેલ્લી ઈચ્છા? કહીશ મને? મને તો ઘાસમાંથી બનાવેલી વાંસળીનો અવાજ સાંભળવો છે, જેથી મરતી વખતે હું ખુશીથી મરી શકું. બસ આટલી જ વાત છે. શિયાળે વાંસળી વગાડવાનું શરૂ કર્યું. આ અવાજ સાંભળીને ગામડાના કૂતરા ભસતા ભસતા આવી ગયા. કૂતરાઓને જોઈને શિયાળ ડરી ગયો અને ત્યાંથી જલ્દીથી ભાગી ગયો. ભાગી ભાગીને શિયાળ થાકી ગયો અને એક જગ્યાએ આવીને સૂઈ ગયો. મને સારો બોધ મળ્યો. મને એક શિકારનું કામ કરવાનું હતું, નહીં એક ગીતકારનું.